અમદાવાદના સીટીએમ પાસે આવેલા ગુરુકૃપા વિદ્યાલયમાં એચએસસી અને એસએસસીના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું। અમદાવાદના સીટીએમ પાસે આવેલ ગુરુકૃપા વિદ્યાલયમાં એસએસસી તેમજ એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પૂર્વે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું। બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષાની રસીદ આપવા સાથે તેઓને કોઈપણ જાતના ડર કે ભય વિના પરીક્ષાની હાવ મનમાં રાખ્યા વિના પરીક્ષા ખંડમાં એકાગ્રતા દાખવી પરીક્ષાના પેપર લખવાની અગત્યની ટિપ્સ આપવામાં આવી। ગાયત્રી પરિવારના સભ્યોએ વિદ્યાર્થીઓને મંત્રનું અનુષ્ઠાન સાથે અભ્યાસમાં જેટલું શિક્ષકોએ અભ્યાસ કરાવ્યો તેને ધ્યાનમાં રાખીને પરીક્ષા આપવાની શીખ આપી હતી। આ પ્રસંગે મનોચિકિત્સકે પરીક્ષા તૈયારીઓ અંગે ઉપયોગી સૂચનો કરીને પરીક્ષા તે જિંદગીની આખરી પરીક્ષા નથી, ઘણી બધી શૈક્ષણિક પરીક્ષાઓમાં મનને શાંત રાખી પ્રફુલ્લ થઈને પરીક્ષા આપવા તૈયાર રહેવાની વાત કરી હતી। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ સાથે શાળાના આચાર્ય અરવિંદ પટેલે બોર્ડના વિદ્યાર્થીઓ શુભકામના પાઠવી પરીક્ષાની રસીદનું વિતરણ કરાયું। આજ રોજ ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રિસીપ્ટ આપવાનું અને એમના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભય, ચિંતા અને એકાગ્રતાથી પરીક્ષા આપે તેના માટે સૂચનો આપવામાં આવ્યા। તેના માટે એના નિષ્ણાત વ્યક્તિઓ સાયકેટ્રિક તરીકે રમાશંકર યાદવ ડૉક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું। અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એમને આશીર્વચન આપવામાં આવ્યા। માત્ર અમારી સંસ્થા નહીં પણ 10મા એમ.એ. પટેલ, ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય। આજરોજ અમારી શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ્ટ લેવા આવેલા। એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ, એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો। જાણીતા સાયકિયાટ્રિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા। જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજ્યોત વિદ્યાલય, એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર, પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો। અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા। મેં પોતે પણ વિદ્યાર્થીઓને શર્મા શૈશાવી રવિભાઈ, હું આ ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં મારી શરૂઆત અહીંથી જ થઈ છે। મેં અહીંયા મારા શિક્ષકો દ્વારા કઈ રીતે એસએસસીની પ્રથમ વાર પરીક્ષા આપી રહી છું એ વિશે મને કઈ રીતે અભ્યાસ કરવો એના અને તેના કઈ રીતે ધીરજપૂર્વક પરીક્ષા આપવી અને બધા શિક્ષકોએ અમને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું છે। અમારા શાળાના શિક્ષક આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા શાળાના ડાયરેક્ટર એમ.એ. સરે પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને બસ ખાસ કરીને વિદ્યાર્થીઓ આપતા હોય ત્યારે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, વર્ષમાં કઈ રીતે પરીક્ષામાં આપણે તમામ પ્રશ્નોના ઉત્તર લખવાની શરૂઆત કરવી છે। વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપવી। મારું નામ રાજવી સોઢા છે। હું ગુરુકૃપા વિદ્યાર્થીની 10મા ધોરણની વિદ્યાર્થીની છું। આજે જ્યારે સ્કૂલમાં અમને રિસિપ્ટ લેવા, હોલ ટિકિટ લેવા બોલાવવામાં આવ્યા ત્યારે અમારા આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્યએ આવીને અમને પરીક્ષાના વર્ગખંડમાં શું કરવું ને શું ના કરવું તેના વિશે અમને સમજાવ્યું, જેથી અમને વિદ્યાર્થીઓને ઘણી મદદ થઈ, જેના કારણે અમારો ડર દૂર થયો અને અમને વિશ્વાસ છે કે જો આ બાબતને ધ્યાન રાખીને અમે ધોરણ 10 અને 12ના શુભેચ્છા સમારંભની અંદર વિદ્યાર્થીઓને આશીર્વચન આપી રહ્યો છું। ધોરણ 10ની અંદર કે 12ની અંદર પરીક્ષાની ડર, ભય, તણાવથી મુક્ત થઈ ખૂબ આનંદ અને મહેનતના ફળ સ્વરૂપે પરીક્ષા આપશો। પરીક્ષા જીવનની અનેક હોય છે, આ પણ એક પરીક્ષા છે। બિલકુલ તણાવ મુક્ત થઈ નિર્ભય બની સ્વસ્થ રીતે, સ્વસ્થ મને પરીક્ષા આપી તમારું ગૌરવ વધારશો। તદુપરાંત તમારી કુળદેવી, તમે જે ઈષ્ટદેવને માનતા હોય, તમે જેના પર વિશ્વાસ હોય, દેવતાઓનું સ્મરણ કરી
નિર્ભય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાની આપવી. તદુપરાંત તમારી જે કંઈ સમસ્યા હોય કે જે કંઈ મુશ્કેલી હોય એ દૂર થાય તો હું ગાયત્રી પરિવાર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું, આશીર્વાદ આપું છું. સ્વસ્તિવાચક મંત્ર દ્વારા તમારું કલ્યાણ થાય,